નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વના તમામ મિત્રો માટે સમાચાર, ખેડૂત મિત્રો માટે સમાચાર કે ખેડૂત મિત્રો તમને ખબર છે કે નહીં, સરકાર દ્વારા એક મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે। તમને ખબર છે? નો ખબર હોય તો મિત્રો આ સમાચાર તમારા માટે છે, તમામ ખેડૂતો માટે છે। આજના મહત્વના સમાચાર, ખેડૂત મિત્રો સાવધાન, સૌથી મોટી જાહેરાત। આ જાહેરાત સાથે મિત્રો ભારત સરકારની મોટી જાહેરાત મિત્રો એ પણ જાણીશું। મોદી સરકારે એક ભેટ મિત્રો આપી એ પણ જાણીશું। ખેડૂતો માટેનો અનુરોધ, શ્રમિકો માટેની યોજના, આ તમામ મિત્રો માટેના સમાચાર અને એક અગત્યના મહત્વના સમાચાર। ભાગીને લગ્ન કરનાર લોકો માટે પણ સાવધાન, સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે। છેક સુધી મિત્રો વિડીયો જોજો। આજના મહત્વના તમામ ઇમ્પોર્ટન્ટ સમાચાર રહેવાના છે। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો, ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો। હાઈ ટેન્શન વીજ લાઈનો તમારા ખેતરમાં નખાવા જઈ રહી છે। વીજ કંપનીઓ દ્વારા મિત્રો પરમિશન મળી ગઈ છે, એક પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને તમારા ગામમાંથી, તમારા ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે। જે વીજળીના મોટા થાંભલા લગાવવામાં આવશે, તમારા ખેતરમાંથી પસાર થશે। એને લઈને સૌથી મહત્વના મિત્રો સમાચાર રહેવાના છે અને તમામ ગામોની આખી યાદી પણ તૈયાર થઈ ગઈ છે। તો તમારા ગામમાંથી નીકળવાની છે કે નહીં, શું મિત્રો તમને ખબર છે? કયા ગામમાંથી આ વીજ લાઈનો નીકળવાની છે? આખી ગામોની સંપૂર્ણ વિગત મિત્રો આવી ગઈ છે। તમારે આ વિગત જાણવી જરૂરી છે, કારણ કે તમારા ખેતરમાં આવશે તો તમારે એનું વળતર પૂરેપૂરું લેવાનું છે। તો મિત્રો અહીંયા હું તમામ ડિટેલ બતાવી દઈશ, પણ હું તમામ ગામોના નામ બોલીશ નહીં। અહીંયા મિત્રો તમામ ગામોના નામ લખેલા હશે, તમે વિડીયોને સ્ટોપ કરીને તમે જોઈ લેજો। સૌથી પહેલાં આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ, એમાં ભુજ તાલુકાના એટલા મિત્રો ગામડા તમે જોઈ લેજો। ત્યાર પછી મિત્રો ભુજ તાલુકાના બીજા ગામડા છે એ પણ મિત્રો જોઈ લેજો। ત્યાર પછી અંજાર તાલુકાના ગામડા, ભચાઉ તાલુકાના ગામડા, વિડીયોને મિત્રો સ્ટોપ કરીને જોઈ લેજો, હું ફટાફટ ભગાવું છું। મોરબીની અંદર માલિયા તાલુકાના મિત્રો આ ગામડા છે, મોરબી તાલુકાની અંદર આટલા ગામડા। ત્યાર પછી મિત્રો જિલ્લો આવે છે સુરેન્દ્રનગર, મૂળી તાલુકાના એટલા ગામડા છે, ધાંગધ્રા તાલુકાના મિત્રો એટલા ગામડા છે। ત્યાર પછી વઢવાણ તાલુકો, લીંબડી તાલુકો, ત્યાર પછી અમદાવાદની અંદર બાવળા તાલુકાના ગામડા, ધોળકા તાલુકાના ગામડા, આ બધા ગામડામાંથી વીજ લાઈન પસાર થશે। ખેડા જિલ્લાનો માતર તાલુકો, ખેડા તાલુકો, વસો તાલુકો, ત્યાર પછી નડિયાદ તાલુકો, મહેમદાબાદ તાલુકાની અંદર મિત્રો ગામડા, ખેડાના મહુધા તાલુકો, ઠાસરા તાલુકો, આ બધા ગામડાની અંદર મિત્રો પસાર થશે। આણંદનો ઉમરેઠ તાલુકો, વડોદરાનો સાવલી તાલુકો, વડોદરાનો દેસર તાલુકાના ગામડા, પંચમહાલના ગોધરા તાલુકો, પંચમહાલનો કલોલ તાલુકો, પંચમહાલનો ઘોઘંભા તાલુકો, આવી રીતના મિત્રો દાહોદનો દેવગઢ બારિયા તાલુકો, ધાનપુર તાલુકો, આ બધા જિલ્લા મિત્રો અત્યારે તમે જોયા જિલ્લા, એના તાલુકા, એના ગામડા, આ બધામાંથી મિત્રો હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે। આ માટેની આખી યાદી મિત્રો તૈયાર થઈ ગઈ છે। કુલ 9 જિલ્લાના 26 તાલુકાના 800 કરતાં પણ વધુ ગામોમાંથી આ હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે। ખેડૂત મિત્રો જો તમારા ગામનું નામ હોય તો ચેતી જજો, તમારા ખેતરમાંથી પણ પસાર થઈ શકે છે। તો મિત્રો ધ્યાન રાખજો, તમારા ખેતરમાં પૂરેપૂરું વળતર તમારે લેવાનું છે। જો વળતર ન મળે
તો તમારે વિરોધ કરવાનો રહેશે। આ સૌથી મિત્રો મોટા સમાચાર છે। અમુક ગામોમાં અત્યારે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે। તો મિત્રો આ તમામ ખેડૂતો માટે સમાચાર જાણવા ખૂબ મિત્રો જરૂરી હતા। તમારા જેટલા પણ મિત્રો હોય એને આ સમાચાર ફટાફટ મોકલી દેજો। ત્યાર પછી મિત્રો આજના ફરી એક મોટા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો મોદી સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે। એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાનું મિત્રો નામ તો અકસ્માત માટેની યોજના છે। અકસ્માતમાં જે પીડિત થાય છે અને સારવાર આપવા માટેની આ યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે લોકો અકસ્માતની અંદર પીડાય છે, જેનું એક્સિડન્ટ થાય છે, એને તાત્કાલિક સારવાર મળી રહે, એનો જીવ બચી જાય, એને ધ્યાને રાખીને આ મહત્વની યોજના બહાર પાડી છે। જેનો મિત્રો આની અંદર અકસ્માતમાં પીડિત લોકોને 1.5 લાખ રૂપિયાની કેશલેસ આપવાનો સરકારનો વિચાર છે। મિત્રો સરકારે જાહેરાત કરી છે કે જે અકસ્માત જેનું થાય છે ને 1.5 લાખ રૂપિયાની મફત સારવાર કરાવી આપવામાં આવશે અને આ સારવાર મિત્રો 7 દિવસ સુધી મિત્રો તમને મળશે। 7 દિવસની જેટલી પણ સારવાર હશે 1.5 લાખ રૂપિયાની સારવાર તમારી મફતમાં કરવામાં આવશે। સરકારનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકો માટે છે કે અકસ્માતની અંદર મિત્રો એને વહેલાસર પૈસાના અભાવને કારણે સારવાર મળતી નથી। ડૉક્ટર કહે છે કે પહેલાં પૈસા પછી સારવાર। તો આવી સમસ્યાને ટાળવા માટે સરકારે જ કીધું છે કે અમે 1.5 લાખ રૂપિયા આપશું, સારવાર ફટાફટ તમારે કરવાની રહેશે। તો મિત્રો આ જે સારવાર, આ જે પૈસા મળશે કેવી રીતના મળશે? તો આ પૈસા કેશલેસ મળશે, એટલે તમારા હાથમાં પૈસા નહીં આવે। તમારે જ્યારે કોઈનું એક્સિડન્ટ થાય છે તો એના માટે અરજી સરકારને કરી દેવાની। તમે કયા હોસ્પિટલમાં દાખલ થયા, ક્યાં તમે સારવાર લઈ રહ્યા છો, આ બધી તમામ વિગત તમારે દેવાની છે। સરકાર પછી હોસ્પિટલનો સંપર્ક કરી લેશે અને જે પણ ખર્ચો થતો હશે એ હોસ્પિટલને ડાયરેક્ટ સરકાર દ્વારા જ આપવામાં આવશે। તમારા હાથમાં પૈસા નહીં આવે। આ કેશલેસ સારવાર રહેવાની છે। તમારે આમાં કોઈ બીજી ઝંઝટ કરવાની નથી। પૈસા જે આવશે ડાયરેક્ટ હોસ્પિટલમાં ચૂકવી દેવામાં આવશે। આવી સારવાર મિત્રો મળવાની છે। સરકાર, મોદી સરકારની આ યોજના છે। આ યોજના મિત્રો લાગુ કરનાર છે નીતિન ગડકરી, એમના દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે। આ મિત્રો કેન્દ્રીય જે સડક પરિવહનના મંત્રી છે એમણે મિત્રો આ જાહેરાત કરી છે। એમણે મિત્રો એવું કીધું છે કે ગોલ્ડન અવર દરમિયાન જો દર્દીને સારવાર મળી જાય તો દર્દીને બચાવી શકાય એમ છે અને એટલા જ માટે દર્દીને કાંઈ પ્રારંભિક સારવાર નહીં પરંતુ મોટી સારવાર પણ મળશે, જેમાં ટ્રોમા કેર, ઇમરજન્સી સર્જરી કરવી પડે તો એ પણ માટે પૈસા મળશે, આઈસીયુનો સપોર્ટ મળશે, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય કે મોટી જે ઈજા થઈ હોય એના માટે જે પણ સારવાર કરવી પડતી હશે એના માટે 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર સરકાર તરફથી કરવામાં આવશે। અને આ માટે મિત્રો ખાસ મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું છે। આની માટે ખાસ એમ્બ્યુલન્સ પણ તૈયાર કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ 10 મિનિટમાં તમારી જ્યાં એક્સિડન્ટ થયું છે ત્યાં પહોંચી જાય એ માટેની સુવિધા ગોઠવવામાં આવી છે। કારણ કે મિત્રો આ એમ્બ્યુલન્સ આખી જીપીએસ ટેકનોલોજીથી સજ્જ છે, એટલે તમે ફોન કરશો એટલે તમારી નજીકની જે પણ એમ્બ્યુલન્સ હશે એ તમારી જગ્યાએ ફટાફટ પહોંચી જશે। આ એમ્બ્યુલન્સની અંદર પણ મિત્રો આધુનિક સુવિધા હશે। જો કોઈ વાહન ખાડાની અંદર પડી ગયું હોય તો ખાડામાંથી બહાર નીકળે એ માટેના સાધનો પણ એમ્બ્યુલન્સની અંદર હશે। એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ, સ્ટ્રેચર સિસ્ટમ, બહાર કાઢવાના સાધનો, આ બધી જ આધુનિક સુવિધાઓ હશે।
બીજી એક પ્રોબ્લેમ એ છે કે આની અંદર મિત્રો અકસ્માત કોઈનું થઈ જાય છે, અકસ્માત થતાં ઘણા લોકો જોવે છે પણ કોઈ એને દવાખાને પહોંચાડતું નથી. આવા કેસને ટાળવા માટે સરકાર દ્વારા રાહવીર યોજના શરૂ કરી છે. મિત્રો આ યોજના શું છે કે જો કોઈનું અકસ્માત થઈ જાય અને તેને તમે ગોલ્ડન અવરની અંદર હોસ્પિટલ પહોંચાડી દો છો તો તમને સરકાર 25,000 રૂપિયાનું ઇનામ આપશે. જ્યાં મિત્રો કોઈ દર્દીને તમે અકસ્માત થયેલા દર્દીને હોસ્પિટલમાં વહેલાસર ટાઈમસર પહોંચાડી દો છો તો સરકાર તમને 25,000 રૂપિયાનું ઇનામ આપશે. આ મિત્રો આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્ત્વના સમાચાર છે. રાહવીર યોજના પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો એક અલગથી સમાચાર, ભાગીને લગ્ન કરનારા જે લોકો છે, યુવતીઓ છે, એમના માટે હવે મોટો ઝટકો પડવાનો છે. સરકાર હવે નવો કાયદો ટૂંક સમયમાં લાવશે એવી ચર્ચા મિત્રો શરૂ થઈ ગઈ છે. એક ડ્રાફ્ટ સરકારે તૈયાર કરી નાખ્યો છે. એને હજી કેબિનેટમાં મંજૂરી મળી નથી. મંજૂરી મળશે પછી આ ડ્રાફ્ટ મિત્રો કાયદો બની જશે. જ્યાં મિત્રો શું ડ્રાફ્ટ છે તમામ મિત્રો જાણી લ્યો. આની અંદર મિત્રો સરકારે કીધું છે કે જે લોકો ભાગીને લગ્ન કરી લે છે એવા લોકોને નોંધણી પહેલાં માતા પિતાને નોટિસ મળી જશે. ભાગીને લગ્ન પછી કોર્ટમાં જ્યારે નોંધણી કરાવવા જાય તો ડાયરેક્ટ એને મેરેજ સર્ટિફિકેટ મળવાનું નથી. પહેલાં એની જે પણ નોંધણી થવાની છે એનો રિપોર્ટ એના માતા પિતાને જાણ થશે. માતા પિતા પાસેથી મંજૂરી લેવામાં આવશે. 30 દિવસ સુધી માતા પિતાને સમય મળશે. 30 દિવસ સુધીમાં માતા પિતા જવાબ ન આપે તો આગળની કાર્યવાહી થશે. એટલે 30 દિવસ તો હવે મેરેજ સર્ટિફિકેટ મળવાનું નથી. આ મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. અને બીજા સમાચાર એ છે કે જે દીકરી જે એનું વતન હોય, એનું જે સ્થાન હોય એ મૂળ સ્થાને એનું જે મૂળ સ્થાનિક ગામ કે જ્યાં રહેતી હોય ત્યાં જ એનું મેરેજ સર્ટિફિકેટ કાઢી શકશે. બીજી કોઈ સ્થાને કાઢી શકશે નહીં. એટલે મેરેજ સર્ટિફિકેટ લગ્ન નોંધણી કરાવવા પોતાના વતન પોતાના સ્થાનિક જગ્યાએ જ દીકરીઓએ આવવું પડશે. તો મિત્રો આ સૌથી મોટો નિર્ણય માતા પિતા માટે રહેવાનો છે. માતા પિતાને આનો ખૂબ મોટી રાહત મળવાની છે. તો મિત્રો નવો કાયદો ટૂંક સમયમાં મિત્રો આવશે. ભાગીને લગ્ન કરનાર લોકો હવે સાવધાન થઈ જજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો મિત્રો ખેડૂતો માટે સરકારે એક અનુરોધ કર્યો છે. ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવું હોય તો એના માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ક્યારથી શરૂ થઈ ગઈ તો 22 ડિસેમ્બરથી નોંધણી શરૂ થઈ ગઈ છે અને આવનારી 21 જાન્યુઆરી સુધી આ નોંધણી પ્રક્રિયા રહેવાની છે. એટલે ખેડૂતોને મિત્રો અનુરોધ કરવામાં આવ્યો છે તમામ ખેડૂતોને કે જે મિત્રોએ તુવેર પાકનું વેચાણ કરવું હોય તો ઓનલાઈન નોંધણી 21 જાન્યુઆરી સુધી કરી શકશે. તો ખેડૂતોને મિત્રો અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર શ્રમિકો માટે આવી ગયા છે. શ્રમિકો માટેની એક યોજના હતી જેનું નામ હતું મનરેગા યોજના. આ યોજનાનું નામ સરકારે હવે બદલી નાખ્યું છે અને મિત્રો નામ કર્યું છે VBG રામજી. VB એટલે કે મિત્રો વિકસિત ભારત. વિકસિત ભારત જી રામજી. આ યોજનાનું નામ પહેલાં મનરેગા હતું, એનું નામ હવે વિકસિત ભારત જી રામજી યોજના કરવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો આની અંદર એક ફેરફાર પણ કરવામાં આવ્યો છે કે આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરો છો તો મજૂરોને એક ગેરંટી આપવામાં આવતી હતી કે મજૂરોને વર્ષની અંદર
100 દિવસ કામની ગેરંટી મળશે, એટલે કે 100 દિવસ તેને કામ મળવાનું જ છે, પાક્કું જ છે, બેરોજગાર રહેશે નહીં. પણ હવે મિત્રો એ દિવસોની સંખ્યા પણ વધારીને 125 દિવસ કરવામાં આવી છે. એટલે મિત્રો આ યોજનાની અંદર હવે વર્ષમાં 125 દિવસ તમને ગેરંટી કામ મળવાનું જ છે. આ સૌથી મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો શ્રમિકો માટેની યોજના હતી. ત્યાર પછી મિત્રો બાળકો માટે આધાર કાર્ડને લઈને એક યોજના મિત્રો, બાળકોને આધાર કાર્ડ મફતમાં હવે થઈ જશે એ માટે સરકારે જાહેરાત કરી છે. કયા બાળકો માટે? તો મિત્રો તમને વિગતવાર સમજાવું. 5 વર્ષથી તમે નીચેના બાળક માટે જ્યારે આધાર કાર્ડ કઢાવો છો, એમાં મિત્રો તમારા બાળકની બાયોમેટ્રિક ડિટેલ કોઈ આપવાની થતી નથી, જેમાં આંગળીઓના નિશાન, આંખોને સ્કેન કરવું, આવી કોઈ ડિટેલ તમારી પાસેથી લેવામાં આવતી નથી. ખાલી તમારા બાળકનો ફોટો જ લેવામાં આવે છે, જેથી એને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. ખાલી 5 વર્ષ સુધી જ માન્ય હોય છે. તમારું બાળક 5 વર્ષનું થઈ જાય ત્યારે એની મિત્રો બાયોમેટ્રિક ડિટેલ એડ કરાવવાની હોય છે. એમાં આંગળીઓના નિશાન, આંખોને સ્કેન, આ બધી વસ્તુ મિત્રો બાયોમેટ્રિક ડિટેલ સ્કેન કરાવવાની. આની માટે તમારી પાસેથી 125 રૂપિયાનો ખર્ચો, એટલે કે 125 રૂપિયા તમારી પાસે લેવામાં આવતા હતા, એ પૈસા હવે લેવાશે નહીં, મફતમાં કરી આપવામાં આવશે. તો મિત્રો હવેથી બાળકના બાયોમેટ્રિક ડિટેલ અપડેટ કરાવવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. UIDAI દ્વારા મિત્રો નિર્ણય કર્યો છે કે 1 ઓક્ટોબર 2025 થી 30 સપ્ટેમ્બર 2026 સુધીનો આ 1 વર્ષનો જે સમયગાળો છે, આ સમયગાળા માટે સંપૂર્ણપણે ફી માફ કરી દેવામાં આવી છે. તો 2026 સપ્ટેમ્બર મહિના સુધી મફતમાં અપડેટ કરી આપવામાં આવશે. મિત્રો આ મહત્વના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો ભારત સરકારે એક યોજના જાહેર કરી છે. મિત્રો એક યોજના ટૂંક સમયમાં મિત્રો આવશે. ભારત પોતાની ટેક્સી લઈને આવશે. અત્યારે ઓલા, ઉબર, આ જે પ્રાઇવેટ કંપનીઓની ટેક્સી હાલે છે, એવી જ સરકાર દ્વારા ટૂંક સમયમાં ભારતની અંદર ભારત ટેક્સીની જાહેરાત કરવામાં આવશે. આ ટેક્સીથી મિત્રો તમને શું ફાયદો થશે એના વિશે મિત્રો જણાવી દઉં તો આનો ફાયદો એ તમામ ડ્રાઈવરોને થશે કે જે ઓલા, ઉબર આ બધા સાથે જોડાયેલા છે. એ તમામ ડ્રાઈવરોને મોટો ફાયદો થશે. મિત્રો ઓલા અને ઉબર જેવી જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે, એ ડ્રાઈવરો પાસેથી મોટા ભાગનું કમિશન પોતે જ રાખી લેતી હોય છે. પણ જો ભારત ટેક્સી આવશે તો સરકારે કીધું છે, અમિત શાહે મિત્રો કહી દીધું છે કે આમાં જે પણ કમિશન આવશે કે જે પણ ખર્ચો જે પણ આવશે એ બધું જ ડ્રાઈવરોને વેચી દેવામાં આવશે. એટલે જે પણ નફો આમાં થશે એ બધો જ ડ્રાઈવરોને વેચી દેવામાં આવશે. સરકાર કોઈ કમિશન ડ્રાઈવરો પાસેથી લેશે નહીં. તો ડ્રાઈવરોને મિત્રો આમાં મોટો નફો થવાનો છે. ટૂંક સમયમાં ભારત ટેક્સી મિત્રો જોવા મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે એક નવા સહાય યોજનાના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. આ યોજનાની મિત્રો વાત કરીએ તો નારિયેળની મિત્રો જે ખેડૂત મિત્રો શરૂઆત કરવા માગતા હોય, નારિયેળના બગીચા સ્થાપવા માગતા હોય, એના માટે હવે સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં 1 હેક્ટર દીઠ 56,000 રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રોને મળશે અને વધુમાં વધુ એને 2 હેક્ટરની સહાય મળશે. તો મિત્રો નારિયેળની મિત્રો તમારે બગીચા સ્થાપવો હોય તો તમને સહાય મળશે. આ યોજનામાં કેવા ખેડૂત મિત્રો અરજી કરી શકશે
એની પણ મિત્રો વાત કરી દઉં કે આમાં તમારે ઓછામાં ઓછા 10 રોપા તો વાવવા જ પડશે. 10 રોપા મિત્રો વાવેલા હશે તો જ તમે અરજી કરી શકશો. તો મિત્રો નારિયેળના બગીચા સ્થાપવા હોય તો સરકાર દ્વારા મિત્રો 56,000 રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ મિત્રો ફાળવવામાં આવશે અને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ સહાય મળશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.